આજે આ પંથકમાં આપણે બેઠા છીએ, જામનગર દરબારની વાત કરું, 450 વર્ષ પહેલા જામ સાહેબે પેલું ખંભાળિયા વહાવેલું અને ખંભાળિયા રહેતા. પછી દરબારને એમ થયું બહુ મોટું મારે નગર બનાવવું છે, નગરની રચના કરવી છે, એટલે 5-25 ઘોડેસવારો હાર્યો લઈ અને ભૂમિને પાસ કરવા માટે નીકળ્યા. ખાપટ કવિની લખેલી આ વાત છે. એ ફરતા 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 એક નેરની માલી પાસે 7, 8, 10, 15, 20, 25 ઘોડેસવારો નીકળ્યા. સામે સસલું થયું. એ સસલું સામે થયું ને એટલે ભેગા 7-8 જણા હતા. કીધું કે આ સસલાને ખબર છે આ જામ સાહેબ છે, આની સામે થવાય. તા તો દોઢ ડાયા હતા ને તો ભાલા લઈને મરતી હોય કે મારો આને ભાલું દરબારની સામે થવાય. બાપા આવી કઠિયું પથારી ફેરવી હો. દરબારો જે રાજા હતા ને એમાં તો ભગવાન કૃષ્ણે કીધું કે એની અંદર મારો અંશ છે, એ કોઈ દી ખરાબ ન હોઈ શકે. પણ એના પાસવાનો એ પથારી ફેરવી કે આ સસલાને ખબર છે જામ સાહેબની સામે સસલાથી હલાય, એના ઘોડાની સામેથી સસલાથી હલાય. હારે ભૂદેવ હતા. એને કીધું ઉભારી ઉભારી. દરબાર, આપણે જે ભૂમિ પાસ કરવા માટે નીકળ્યા છીએ, જે જમીન પાસ કરવા માટે નીકળ્યા છીએ, તમને એવું નથી લાગતું કે જે જમીનમાં જો સસલું સામે થતું હોય તો એથી પાણીયારી જમીન બીજી એકેય ન હોય? જામ સાહેબ સીધા ઘોડાની નીચે ઉતરીને કીધું તો હવે અહીંયા જ નગર બનાવીએ. અને જામનગર આજનું આપણું જે જામનગર છે 450 વર્ષ છે એ વાત. એની ભૂમિ પૂજનમાં ઈ જ ભૂદેવ આવીને બેઠા નામ કરીને હાથની માલી પા એ ચરણામૃત લઈ અને જામ સાહેબને બેહાડેલા. મોઢામાંથી શબ્દ નીકળ્યા બ્રાહ્મણના મોઢામાંથી, યા ચંદ્ર દિવા કરે, જ્યાં સુધી આ ધરતી માથે સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી આ ધરતી માથે જાડેજાનું રાજ રહે. એટલું જ્યાં ભૂદેવે કીધું, આ ધરતી માથે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના તેજ રહે ત્યાં સુધી જાડેજાના તેજ રહે આ ધરતી માથે. એટલી જ્યાં વાત થઈ ને ત્યાં 7-8 જણા પડખે ઉભા થઈ કે જોઈ લ્યો, પૈસા હાટું બ્રાહ્મણ ગમે એ બોલે, પૈસા હાટું ગમે એ બોલે. આ ધરતી કોઈ દી કોઈની રહી છે? આ જામનગર આ જાડેજાનું રીએ. અને ભૂદેવ ફાટલ પેલા હાચો ભૂદેવ ફાટલ જ હોય. આમ જોયું ને શું કહો છો તમે? એમ કહો છો આ ધરતી નો રહી એમ? ક્યાંકથી ખીલો લઈ આવી દો બાપા 450 વર્ષ પહેલા. અને જામ સાહેબ નો હુકમ થયો, ખીલો લઈ આવ્યા. બ્રાહ્મણે હાથની માલિપા લઈને ધરબો. પછી માણસ જે બોલ્યો તેને કીધું કે આ ખીલાને ખેંચી લે. એને ખૂબ બળ કર્યું, ખીલો ન નીકળ્યો. એટલે ભૂદેવે એક જ હાથે પોતે ખીલાને ખેંચો, લોહીની ધારા નીકળી. ક્યાં ખબર પડી તને કે આમાં કઈ ખબર નથી પડતી કે આ ખીલો છે ને મેં શેષનાગની ફેણ માથે ધરબી દીધો છું. હું ભૂદેવ છું. શેષનાગની ફેણ ભૂદ્યા આ ખીલો વયો ગયો છે. આ લોહી છે, શેષનું લોહી છે. અને તું એમ કેતો હતો ને જે બ્રાહ્મણ શેષના ફેણની માથે ખીલો મારતો હોય ને એના શબ્દ કોઈ દી પાછા ન પડે. પણ હવે ટાણું વયું ગયું છે એટલે યાદ રાખજો, હવે ખાલી 450 વર્ષ આની માથે રહે. આ શત્રુશૈલ્ય જો આપણા પૂરા છેલ્લા આપણા રાજા હતા, તમે જુઓ તો ખરા. 450 વર્ષ પછી એ ભૂદેવના શબ્દને હાચા પાડવા પડ્યા. મારો કહેવાનો ભાવાર્થ, આ દેશનો બ્રાહ્મણ જ્યારે એકવાર બોલી જાય ને ત્યારે અસ્તિત્વને સ્વીકારવું પડે, અસ્તિત્વને ફરી જવું પડે. પણ બ્રાહ્મણ હોય તો, બ્રાહ્મણ હોય તો, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણ હોય તો, એ રસ્તે આપણે હાલ્યા હોય તો. બાપા, હું ઘણીવાર પ્રોગ્રામમાં એવું બોલ્યો છું કે દુનિયાના કોઈ એવો માણા નથી, કોઈ એવો સમાજ નથી, બધા સમાજમાં બધું થાય છે. ન ખાવાનું ખવાય છે, ન પીવાનું પીવાય છે. પણ કોક નો લેતો હોય ને એને રવેડે ચડાવવું હોય ને, પાટે ચડાવવું હોય ને, એટલે એના મિત્રો શું દાખલા આપે ખબર? આ બધા આપણે ખબર છે. એના મિત્રો એવા દાખલા આપે તો હવે ભામણી લે તને શું વાંધો છે? આટલું ગયું તો લોકો ના 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 મારે હવે તને શું વાંધો? ભામણ નથી લેતા? હવે તમને એવું નથી લાગતું કે દુનિયા આ સૌરાષ્ટ્રની અંદર હજારો જ્ઞાતિઓ છે છતાં દાખલો તમારો જ દેવામાં આવે? દાખલા કોના હોય? બ્રાન્ડ ના હોય. બ્રાહ્મણ છે ને એ બ્રાન્ડ છે. બ્રાન્ડ રેવું કે ન રેવું હોય તમારા હાથની વાત છે સાહેબ. ભૂદેવ છે ને એ બ્રાન્ડ છે. એટલા માટે એવી બ્રાન્ડની સામે બોલવા માટે બેઠો છું. એટલે મહાદેવને યાદ કરીને મારા શબ્દોની શરૂઆત કરું તો